ત્યાર પછીનું ઉદાહરણ 3 જુઓ. એક કણ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર વિષમઘડી દિશામાં ગતિ કરે છે. વિષમઘડી દિશા એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા થશે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તે ગતિની શરૂઆત બિંદુ A થી કરે છે. નીચે દર્શાવેલા કણની ગતિના કિસ્સાઓમાં કણે કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ અને કરેલ સ્થાનાંતરનું મૂલ્ય શોધો. તમને જુદા જુદા 4 ક્વેશ્ચન્સ પૂછેલા છે અને ડાયાગ્રામ તમને આપેલો છે. આ રીતે આપણે વિચારીએ. ધારો કે આ રીતે કોઈ સર્કલ છે. એગ્રી? અહીંયા આગળ બિંદુ A આપેલું છે, અહીંયા આગળ બિંદુ B, પછી બિંદુ C, બિંદુ D. ડન. આ બિંદુ O છે, પછી રેડિયસ તમને આપેલી છે R. હવે કણ છે એ વિષમઘડી દિશામાં ગતિ કરે છે એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે આમ ગતિ થશે. એગ્રી? એમાં સૌથી પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. એ આપેલો છે A થી B એટલે કણ A થી ગતિની શરૂઆત કરે અને B સુધી જાય તો એની માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું થશે. તો આઈડિયા બહુ સિમ્પલ છે. સો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ચાપની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હવે A થી B માટે ખૂણો છે કેટલાનો આવે? આ 90 ડિગ્રી છે. હવે 90 ડિગ્રી છે અને રેડિયનમાં તમારે સૌથી પહેલા કન્વર્ટ કરવું પડે એટલે 90 ગુણ્યા પાઈ ભાગ્યા 180 એટલે આ કેટલો આવશે? π/2 રેડિયન. એટલે ખૂણો તમને મળી ગયો π/2. ઇન્ટુ કરવું પડે ત્રિજ્યા, કારણ કે ખૂણો ગુણ્યા ત્રિજ્યા હું આ સૂત્રનો યુઝ કરું છું. એમાં ત્રિજ્યા છે r. તો આ પથ લંબાઈ મળી આપણને A થી B માટે. સ્થાનાંતર કઈ રીતે તમે ફાઇન્ડ કરશો? સ્થાનાંતર શોધવું હોય તો મોટા સીધું અંતર થાય. તો A થી B માં સીધું અંતર કયું થશે? આ થશે. રેડી? એમાં ખૂણો અહીંયા આગળ 90 નો છે, આ r છે, આ r છે એટલે આ કર્ણ થઈ જાય. તો એ કર્ણ તમને કેટલો મળશે? નોર્મલી √2r. પાયથાગોરસ આપણે યુઝ કર્યો તો સ્થાનાંતર છે એ થઈ જશે √2r. સો પહેલાનો આન્સર આવી ગયો. ત્યાર પછી A થી C માટે એટલે અહીંથી શરૂ કરવાનું, અહીંયા તમારે પૂરું કરવાનું છે. હવે એમાં ખૂણો છે ને ખાસ તમારે જોવાનો છે પથ લંબાઈ માટે. ડન. આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે. સેકન્ડ A થી C માટે સો એમાં પથ લંબાઈ ડેટ ઇક્વલ ટુ ચાપની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હવે A થી C માટે તમને ખૂણો કેટલાનો બતાવ્યો? A થી B માટે π/2. એવી જ રીતે I 90 નો થાય B થી C માટે એટલે E પણ π/2. તો ટોટલ ખૂણો કેટલો આવે? π/2 વત્તા π/2 એટલે કે 90 વત્તા 90 એટલે 180. 180 ડિગ્રી છે અને રેડિયનમાં કન્વર્ટ કરવાનું એટલે π/180. તો એ અલ્ટિમેટલી આવશે π રેડિયન. તો A થી C માટે ખૂણો બનશે π અને રેડિયસ કેટલી છે r. તો આ પથ લંબાઈ થઈ ગઈ πr. સ્થાનાંતર બોલવું, સ્થાનાંતર એટલે સીધું અંતર. A થી C માટે એટલે અહીંથી લઈને અહીંયા સુધી સીધું અંતર એટલું r. આ r જ થાય કારણ કે સર્કલ છે એટલે કેન્દ્રથી C સુધીનું ડિસ્ટન્સ એ તો સેમ જ રહે. તો r પ્લસ r એટલે એ કેટલું આવે? 2r. ત્યાર પછી થર્ડ A થી D માટે. હવે A થી D માટે એટલે અહીંથી શરૂ કરવાનું અને અહીંયા સુધી તમારે પહોંચવાનું છે. એગ્રી? તો આ કેસમાં પથ લંબાઈ કેટલી આવશે? સો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હવે A થી C માટે ખૂણો કેટલાનો બનશે? 90 વત્તા 90 વત્તા 90 એટલે 270 ડિગ્રી. એટલે આ ખૂણો તૈયાર થાય. એ એંગલ ટોટલ જે આવશે 270 ડિગ્રી આવે. 270 ડિગ્રી છે અને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું પડે એટલે π/180. અહીંયા આગળ 9 તેરી 27. રેડી? અને 9 દૂને 18 તો 9 9 ગયા એટલે 3π/2 આવી ગયું. એટલું રેડિયન માપ તમને મળશે એટલે ખૂણો આવી ગયો 3π/2 અને ત્રિજ્યા તો કેટલી આપેલી છે? r. તો પથ લંબાઈ છે આપણને A થી D માટે 3π/2 * r આવશે. સ્થાનાંતર મોટી વિષયનો સ્થાનાંતર એટલે સીધું અંતર થાય. તો સીધું અંતર A થી D માટે આ થાય. હલો રેડી?
આ આર છે, આ આર છે, તો આ કર્ણ થઈ ગયો એટલે પાયથાગોરસ મુજબ આ કેટલો આવે √2r, એટલે સ્થાનાંતર થઈ જશે √2r. પછી હતો ને અહીંયા પાછો વી આવે એટલે કે એ થી એ, તો એની માટે પથ લંબાઈ કેટલી આવશે મોટિયા? હતો ને અહીંયા પાછો વી આવે એટલે ખૂણો છે 360 ડિગ્રી નો થઈ જાય. રેડી? 360 ડિગ્રી છે એનું રેડિયનમાં કેટલું આવશે? 360 એને ગુણ્યા કરવું પડે પાઈ ભાગ્યા 180 એટલે 18 દુને 36 એટલે એ આવે 2 પાઈ રેડિયન. એટલે ખૂણો આવે 2 પાઈ અને રેડિયસ કેટલી r, એટલે 2 પાઈ r એ પરિઘ થઈ ગયો. એટલે કોઈ પણ પદાર્થ છે જ્યાંથી ગતિની શરૂઆત કરે હતો ને અહીંયા પાછો વહી આવે એટલે એ પરિઘ જેટલું અંતર કવર કરે. આવું તમે ભણી ગયા બરોબર. અને સ્થાનાંતર મોટિયા કેટલું થશે? હતો ને અહીંયા પાછો વહી આવે એટલે સ્થાનાંતર છે એ 0 થશે. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે. નોર્મલી આપણે પહેલા લેક્ચરની અંદર આનું આપણે વાતચીત છે એ કરી નાખેલી છે. અહીંયા આગળ ઉદાહરણ આપેલું છે એટલે આપણે ડિસ્કસ હારવાર કરતા જઈએ બરોબર. એટલે આમ તમે જોવા જાવ તો આમાં પથ લંબાઈ વર્તુળાકાર પથ માટે આ સૂત્ર વાપરવાનું થશે ખૂણો ગુણ્યા ત્રિજ્યામાં. ખૂણો તમારે રેડિયનમાં લેવાનો થશે. એ એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું થશે. હવે આને રિલેટેડ આપણે સોલ્વ કરીએ. એમાં કરંટ ટોપિકમાં વહી આવું. આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે એટલે તમે સૌથી પહેલા 16મો MCQ સોલ્વ કરો. 16મા MCQમાં શું કીધું? આકૃતિમાં કીડી દ્વારા કાપવામાં આવેલ અંતર ખાલી જગ્યા મીટર છે. હવે ગતિ છે ને એ લઘુચાપ PQ પર થાય છે અને r બરાબર 1 મીટર તમારે લેવાનું છે. આમ તો આઈડિયા બહુ સિમ્પલ થઈ ગયો. એમાં P થી Q ખૂણો છે ને એ તમને 60 ડિગ્રીનો આપેલો છે. હવે ફટાફટ કામ થવું જોઈએ. આ સર્કલ, પછી અહીંયા આગળ આપેલું છે બિંદુ O, આ બિંદુ P, પછી આ બિંદુ Q. રેડી? આ એંગલ છે એ 60 ડિગ્રીનો આપેલો છે. રેડિયસ આપેલી છે 1 મીટર. એમાં લઘુચાપ કીધી. લઘુચાપ એટલે આ છે. P થી Q તરફ જવાનું છે કીડીબેનને. તો કાપેલું અંતર એટલે નોર્મલી પથ લંબાઈ. એટલે પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો 60 નો છે. હવે 60 ડિગ્રી એને રેડિયનમાં કન્વર્ટ કરવાનું એટલે પાઈ ભાગ્યા 180 એટલે 6 તેરીને 18 એટલે આ કેટલું આવે? π/3. એટલે π/3 આ ખૂણો એને ઇન્ટુ ત્રિજ્યા કરવાનું. ત્રિજ્યા 1 છે તો આ આવશે π/3 મીટર. એગ્રી? આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટિક કરવાનો થશે. એટલે એ વિકલ્પ એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછી 17મો MCQ. હવે 17માં છે ને થોડુંક આમ બે એંગલ આપેલા છે, એક 60 ડિગ્રી ને પછી 120 ડિગ્રી. એમાં જે રીતે કીધેલું છે એ રીતે જવાનું છે એટલે આઈડિયા બહુ સિમ્પલ થઈ જશે. એમાં તમને કહી દીધું કે એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળ પર વિષમઘડી દિશામાં ગતિ કરીને A થી B પર જાય છે. વર્તુળની ત્રિજ્યા 1 મીટર છે તો પથ લંબાઈ શોધો. આ રીતે આપણે સર્કલ છે એનો વિચાર કરીએ. ડાયાગ્રામ છે તમને આપેલો જ છે. રેડી? એમાં આ બિંદુ O છે, પછી અહીંયા આગળ બિંદુ A આપેલું છે અને અહીંયા આગળ બિંદુ B આપેલું છે. રેડી? હવે કર્ણ છે એ નોર્મલી A થી B તરફ જાય. અહીંથી ગતિની શરૂઆત કરે, અહીંયા પૂરું કરે છે. એમાં આ એંગલ તમને આપેલો છે એ આપેલો છે 60 ડિગ્રીનો. આટલો જે ખૂણો છે એ 60 ડિગ્રીનો છે અને આ ખૂણો તમને આપેલો છે 120 ડિગ્રી. હવે આપણે A થી B સુધીનો ખૂણો છે એ ધ્યાનમાં લેવાનો છે. ટોટલ એંગલ 120 છે, આ 60 છે. તો કોઈ કહે છે એટલો એંગલ કેટલાનો આવે? 120 માંથી 60 જાય એટલે 60 નો ખૂણો બને. તો હવે પથ લંબાઈ તમારે ફાઇન્ડ કરવી હોય તો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો તમારે આ જ લેવાનો થશે
જ્યાંથી ગતિની શરૂઆત થતી હોય ને જ્યાં આગળ પૂરી થતી હોય એ એંગલ જ ધ્યાનમાં લેવાનો છે, બરોબર. એટલે આ 60 ડિગ્રીનું રેડિયનમાં હવે બોલું π/3, 60 ગુણ્યા π/180 અને રેડિયસ તમને આપેલી છે 1 મીટર, તો આનો આન્સર આવશે π/3 મીટર. ડન. સો બી વિકલ્પ એનો કરેક્ટ આન્સર થશે. બસ આવા સામાન્ય ક્વેશ્ચન છે એ પૂછી શકે, બીજું તો શું આમાં થઈ શકે. ત્યાર પછીનો 18મો જો. એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 મીટર ત્રિજ્યાના વર્તુળ પર સમઘડી દિશામાં ગતિ કરે છે. તે બિંદુ A થી ગતિ શરૂ કરે છે. તેનું છેલ્લું સ્થાન D પર છે. તો પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર છે એ કેટલો થશે? હવે આમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે સર્કલ છે એનો વિચાર કરીએ. રેડી? અહીંયા આગળ બિંદુ O છે. આ એંગલ તમને આપેલો છે 60 ડિગ્રીનો. આ બિંદુ E છે, આ બિંદુ D છે. આખું સર્કલ તૈયાર થતું હોય તો ખૂણો બને 360 ડિગ્રીનો. ઈવડા લોકોએ સમઘડી દિશામાં કીધેલું છે, એટલે કણ માની લ્યો કે એ બિંદુથી ગતિની શરૂઆત કરે તો આમ સમઘડી દિશામાં થઈ અને D બિંદુ સુધી એને આવવાનું છે. રેડી? એટલે આ ગુરુ ચાપ થઈ, લઘુ ચાપ ઉપર નથી જવાનું. એટલે ઈવડા લોકોએ આ આપ્યું જ નથી. એમ માની લ્યો ને કે અહીંયા આગળ રસ્તો છે જ નહીં, વચમાં ખાઈ છે એટલે ફરી ફરીને જવું પડે, એવું તમે જસ્ટ વિચારો. તો મુસાફરી આમ થાય તો આટલો ખૂણો તમારે ધ્યાનમાં લેવો પડે, આ ન આવે. ડન. તો આટલો એંગલ કેટલાનો? આખો 360. એમાં આ 60 બાદ કરી નાખો એટલે બાકીનો જે એંગલ ક્રિએટ થાય એટલો એ મોટિયા 300 ડિગ્રીનો થાય. રેડી? તો અહીંયા આગળ તમારે પથ લંબાઈ અને સ્થાનાંતર આ બે વસ્તુઓ ફાઇન્ડ કરવાની છે. તો પથ લંબાઈ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હવે ખૂણો અહીંયા આગળ 300 ડિગ્રી. હવે 300 ડિગ્રી છે એને રેડિયનમાં પહેલા કન્વર્ટ કરવું પડે, એટલે 300 એને ગુણ્યા π/180. મીંડું ગયું 6 × 35 અને 6 તેરી 18, 6 ગયું એટલે કેટલું આવે? 5π/3. એટલે 300 ડિગ્રી છે એનું રેડિયનમાં કેટલું આવે? 5π/3. તો એ અહીંયા આગળ મૂકી દઈએ 5π/3 અને રેડિયસ તમને આપેલી છે સ્મોલ r. ખૂણો ગુણ્યા ત્રિજ્યા. સ્થાનાંતર બોલું, સ્થાનાંતર એટલે સીધું અંતર. તો A થી D માટે સીધું અંતર મોટી આ થાય. રેડી? આ r છે. તો મોટી આ સમબાજુ ત્રિકોણ બન્યો એટલે આ કેટલો આવે? r. આ ખૂણો 60 નો છે એટલે આ એંગલ કેટલાનો આવશે? 60. આ કેટલાનો આવશે? 60. સમબાજુ ત્રિકોણ હોય તો આ ત્રણેય બાજુના માપ કેવા આવે? સમાન આવે. તો સ્થાનાંતર A થી D માટે કેટલું આપણને મળશે? r. આ બેયનો ગુણોત્તર તમારે ફાઇન્ડ કરવાનો છે. ગુણોત્તર એટલે ભાગાકાર. પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર કરો. r કેન્સલ આઉટ થશે. તો અલ્ટિમેટલી આમ તમે જોવા જાવ તો આન્સર આવી ગયો. સો પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર પથ લંબાઈ 5π/3. રેડી? એવડા લોકોએ આમ લખેલું છે જેમ 1. રેડી? તો એ રીતે તમે સાદુરૂપ છે આપી શકો છો. બી વિકલ્પ એ એનો કરેક્ટ આન્સર આવશે 5π/3 જેમ 1. રેડી? 19મો MCQ મોટિયા જુઓ. આમ તો જોતા જ તમને ખબર પડી જાય, અર્ધ વર્તુળાકાર પથ કીધેલો છે. રેડી? એમાં કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. A થી શરૂ કરી અને B સુધી જાય છે. તો એની માટે તમારે પથ લંબાઈ અને સ્થાનાંતર છે એ ફાઇન્ડ કરવાનું છે. હવે કોન્સેપ્ટ આખો ક્લિયર થવો જોઈએ અને સ્પીડમાં હવે આ બધી બાબતો થવી જોઈએ. અહીંયા આગળ બિંદુ A, આ B, આ સર્કલ લાગતું નથી પણ C સર્કલો હાલશે. આમ જાય છે. આને આપણે બિંદુ O કહીએ. આ રેડિયસ O થી B r. O એ r જ થાય. તો અર્ધ વર્તુળાકાર પથ છે મોટિયા. તો આની માટે પથ લંબાઈ બોલું, પહેલા તો ખૂણો નક્કી કરો. અર્ધ વર્તુળ હોય તો ખૂણો પાઈ નો બને 180 ડિગ્રી એનું રેડિયનમાં અને રેડિયસ r થાય.
સ્થાનાંતર એટલે સીધું અંતર. A થી B માટે સીધું અંતર r પ્લસ r એટલે એ થઈ જાય 2r. તો પાઈ r, 2r કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ. ડન. સો બેઝિક એકદમ સિમ્પલ છે આખો આઈડિયા. પછી 11મો જો એમસીક્યુ. એક પદાર્થની શરૂઆતની અને છેવટની સ્થિતિ અનુક્રમે 2, 3, 4 મીટર અને 3, 9, 5 મીટર વડે દર્શાવાય છે, તો તેનું y દિશાનું સ્થાનાંતર કેટલું થાય? હવે અહીંયા આગળ છે ને આપણે યામ ને આધારે નક્કી કરવું પડશે. આમ તો યામ તમને આપેલા છે. એમાં પહેલી સ્થિતિ એટલે r1 એ આપેલું છે 2, 3, 4 મીટર. પછી બીજા યામ આપેલા છે તમને r2 ઇઝ ઇક્વલ ટુ એટલું આપેલું છે 3, 9, 5 મીટર. તો તમારે y દિશાનું સ્થાનાંતર સી ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલા તમને એ ખબર પડવી જોઈએ આ x કહેવાય, આ y કહેવાય, આ z કહેવાય. રેડી? એટલે તમારે આને x1 કહેવું પડે, આને y1 કહેવું પડે, આને z1 કહેવું પડે. એવી જ રીતે આ 3 છે અને તમારે x2 કહેવું પડે, 9 ને y2 અને 5 છે અને z2 કહેવું પડે. y દિશાનું સ્થાનાંતર છે એટલે ડેલ્ટા y. તો y2 માઇનસ y1 કરવાનું. y2 મોટિયા 9 છે અને y1 કેટલું છે? 3 છે. 9 માઇનસ 3 કરો એટલે આન્સર આવશે 6 મીટર. સો આનો કરેક્ટ આન્સર આવશે એ વિકલ્પ. તમને x દિશાનું સ્થાનાંતર કીધું હોય તો x2 માઇનસ x1 એટલે 3 માઇનસ 2 કરો એટલે આન્સર 1 મીટર આવે. તમને z દિશાનું સ્થાનાંતર કીધું હોય તો z2 માઇનસ z1 કરવું પડે એટલે 5 માઇનસ 4 કરો એટલે 1 મીટર આવશે. બરોબર? એટલે આમાં થોડાક ચેન્જીસ થશે એટલે એ તમારે થોડુંક ખાસ ધ્યાન રાખવાનું થશે. બરોબર? પછી 12મો એમસીક્યુ જુઓ. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પદાર્થ A થી B સુધી અને ત્યારબાદ B થી C સુધી જાય છે, તો પથ લંબાઈ શોધો. ચાલો આવા પ્રોબ્લેમ આમ તો સોલ્વ ન કરાવવાના હોય, આ આવડતા જ હોવા જોઈએ. ડાયાગ્રામ તમને આપેલો છે. નોર્મલી x અક્ષ આ બાજુ આવશે, ઋણ x અક્ષ. પછી y દિશાનું તો કોઈ મહત્વ છે નહીં, આ 0 આપેલું છે. પછી અહીંયા આગળ 1, 2, 3. પછી અહીંયા આગળ આપેલું છે -1, -2. આ બિંદુ આપેલું છે C, આ A, આ B. સૌથી પહેલા A થી B સુધી જાય એટલે આમ. પછી B થી C સુધી ઘુર્યું ખાઈને પાછું અહીંયા આગળ આવે. તો આ કેસમાં પથ લંબાઈ કેટલી થાય? હાવ સિમ્પલ આખો આઈડિયા છે. પથ લંબાઈમાં માત્ર મૂલ્ય આવે, નેગેટિવ સાઇનનું કોઈ મહત્વ નથી. સૌથી પહેલા A થી B માટે વિચારો તો આ 1 મીટર, આ 1 મીટર એટલે 1 + 1 એટલે 2, એટલું 2 થઈ ગયું. પછી પાછો B થી A સુધી આવશે ને એટલે 2 ને 1 3, 3 ને 1 4. પછી પાછો C આવશે, 4 ને 1 5, 5 ને 1 6 મીટર. તો 6 મીટર એનો કરેક્ટ આન્સર થઈ જશે. એગ્રી? સો બેઝિક છે ને, આપણે ગણતરી કરતા સૌથી પહેલા A થી B માટે એટલે આ 1 મીટર, 1 મીટર, 1 ને 1 2 થયું. પછી પાછો B થી C આવશે એટલે પાછો અહીંયા આવશે એટલે 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6. આ રીતે તમારે સાદું રૂપ આપવાનું થશે. પછી 13મો. થોડાક યામને આધારે આપણે સોલ્વ કરતા જઈએ એટલે આખો આઈડિયા છે ક્લિયર થઈ જાય. એક પદાર્થ A થી C સુધી જાય છે, ત્યારબાદ O સુધી જાય છે, તો તેનું સ્થાનાંતર શોધો. ઓકે, ડાયાગ્રામ તમને આપેલો છે. આવી પરિસ્થિતિ આપેલી છે. આમ રેડી? આ A એના યામ 1,1 એટલે x યામ 1, y યામ 1 એમ. પછી આ C એ આપેલું છે 2,0 અને અહીંયા બિંદુ O એના યામ 0,0. હવે કણ છે એ A થી C સુધી જાય એટલે અહીંથી અહીંયા આવે. પછી C થી O એ આવે. તો આ કેસમાં સ્થાનાંતર કેટલું થાય? પ્રારંભિક સ્થાન મોટી આ શું A અને અંતિમ સ્થાન
આ છો, કારણ કે એ થી શરૂ કરે છે, ત્યાંથી સી અને સી થી પાછો ઓય આવે, એટલે પ્રારંભિક એ શું, અંતિમ ઓય શું, તો સ્થાનાંતર એટલું શું કહેવાય. એટલું એટલે કેટલું કહેવાય, એનો એક્સ યામ 1 થાય અને વાય યામ કેટલો થાય, 1 થાય. તો તમને કઈ ખ્યાલ આવે છે, આ 1 મીટર, આ 1 મીટર, તો આ કર્ણ થઈ ગયો, કારણ કે આ 1 મીટર તો આ 1 મીટર, એટલે આ કેટલું આવે, √2 મીટર. અથવા તમે આ રીતે સોલ્વ કરી શકો, r1 છે એ 1,1 લઈ લો, r2 અંતિમ ઉગમ બિંદુ ઉપરના યામ કેટલા, 0,0, તો સ્થાનાંતર પૂછ્યું આ બેની બાદબાકી, તો r1 - r2 that equal to 1,1 minus 0,0, તો અલ્ટિમેટલી આ શું આવે, 1,1. આ 1,1 ને આ રીતે લખાય, i કેરેટ પ્લસ j કેરેટ, પછી આનું તમે સ્ક્વેર રૂટ લઈ લો મૂલ્ય, તો i ની આગળના સહગુણકનો વર્ગ, j ની આગળના સહગુણકનો વર્ગ, એટલે અલ્ટિમેટલી શું આવે, √2 જ આવે. પણ એના કરતા આ મેથડ વધારે બેટર છે, ખોટું સ્ટેપ વધારવા એની કરતા. પછી 14મો MCQ હોમવર્કમાં, 15મો હોમવર્કમાં એવા તો પછી આવડે ને, હવે એમાં શું ખોટો ટાઈમ બગાડે, બરોબર. ઉદાહરણમાં બી આવો, એમાં એક ચોથું ઉદાહરણ આપેલું છે, એ આપણે સોલ્વ કરીએ. જે કણનો સ્થાન સદિશ r બરાબર 3t² i કેરેટ પ્લસ 4t² j કેરેટ પ્લસ 7k કેરેટ છે, તો તેને 10 સેકન્ડમાં કરેલ સ્થાનાંતર કેટલું હશે. 10 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તમને સદિશ r આપેલો છે, એ મોટી આપેલો છે 3t² i કેરેટ પ્લસ 4t² j કેરેટ પ્લસ 7k કેરેટ આમ આપેલું છે. 10 સેકન્ડમાં, એટલે પ્રથમ 10 સેકન્ડમાં, એટલે 0 થી સ્ટાર્ટ કરવાનું અને 10 સુધી જોવાનું. એટલે અહીંયા આગળ t બરાબર 0 સેકન્ડથી લઈ t બરાબર 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર તમારે ફાઇન્ડ કરવાનું છે. સ્થાનાંતર માટેનું સૂત્ર છે આપણી આગળ, અંતિમ માઇનસ પ્રારંભિક સ્થાન કરો એટલે સ્થાનાંતર તમને મળે. અંતિમ 10 સેકન્ડે જે થતું હોય એટલે સફિક્સમાં r10 લખો, આ 10 સેકન્ડના અંતે થતું સ્થાન, પછી 0 સેકન્ડમાં થતું સ્થાન, તો એ r0, આ રીતે આપણે એને લખીએ. સૌથી પહેલા તમારે r10 અને r0 છે ફાઇન્ડ કરવા પડે. કઈ રીતે ગોતશો, તમે t બરાબર 0 સેકન્ડ લઈ લો, ત્યારે મળતું જે સ્થાન છે એને આપણે r0 કહી દઈએ. હવે આ t ની કિંમત આ સમીકરણમાં મૂકવાની, જ્યાં t આવતો હોય ને ત્યાં આગળ, અહીંયા આગળ મૂકો તો 0 નો વર્ગ એટલે 0 થાય, 0 સાથે કોઈ પણ સંખ્યા હોય એટલે 0, અહીંયા આગળ એ 0, વચ્ચે હું ખાલી 7k કેરેટ, એટલે t બરાબર 0 સમયે આપણને સ્થાન, પ્રારંભિક સ્થાન 7k કેરેટ મળશે. એવી જ રીતે t બરાબર 10 સેકન્ડ આપણે મૂકીએ આમાં, એટલે 10 સેકન્ડે તમને સ્થાન મળશે. કેટલું મળે, જ્યાં t આવતો હોય ત્યાં આગળ 10 મૂકો એટલે આ 3, પછી અહીંયા 10 મૂકો, 10 નો વર્ગ થાય એટલે 100 i કેરેટ પ્લસ 4m ના, પછી અહીંયા આગળ 10 મૂકો, 10 નો વર્ગ એટલે 100 ઇન્ટુ j કેરેટ, અને ઓલે પણ તો t છે જ નહીં એટલે ત્યાં આગળ પછી એનો જ આંકડો રહે ને 7k કેરેટ. આવશે r10 that equal to આ કેટલું આવશે, 300 i કેરેટ પ્લસ 400 j કેરેટ પ્લસ 7k કેરેટ. તો આ તમને 10 સેકન્ડે સ્થાન મળી ગયું. રેડી, આ બે કિંમતો અહીંયા આગળ મૂકો એટલે તમને ડેલ્ટા r મળે. r10 ની જગ્યાએ કિંમત મૂકો, પછી માઇનસ r0 ની જગ્યાએ કિંમત મૂકો, તમને ખ્યાલ આવે, બાદબાકીમાં 7k કેન્સલ થશે, એટલું જ પદ વધશે ને, 300 i કેરેટ પ્લસ 400 j કેરેટ એટલું વધશે. આમ તમે જોવા જાવ તો આન્સર આવી ગયો. કદાચ તમને મૂલ્ય પૂછે તો મૂલ્ય ગોતતા તમને આવડે. શું કરશો, અંડર રૂટમાં ડેલ્ટા r that equal to અંડર રૂટમાં i ની આગળના સહગુણકનો વર્ગ, ઈ છે મોટી આ 300 એનો વર્ગ, j ની આગળના સહગુણકનો વર્ગ, ઈ છે 400 એનો વર્ગ, આ 300 400 3 4, તો સ્ક્વેર રૂટ કેટલો હશે 5,
એટલે આ આવશે 500 મીટર. આમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ કહી શકાય, એકદમ સિમ્પલ આખો આઈડિયાસ છે એ કહી શકાય. એગ્રી? સો બેઝિક હતો, સિમ્પલ હતો, આવડે એવું કહી શકાય. ઓકે, હવે આમાં એક લેવલ 2 માં બીજો એક આપેલો છે. આ એમસીક્યુ થોડોક સમજવા જેવો છે અને ડાયાગ્રામમાં થોડીક મિસ્ટેક છે, એ પહેલા તો આપણે સુધારવી પડશે. ક્યાં આગળ મિસ્ટેક છે એ આપણે જોઈએ. કીડીએ કરેલું સ્થાનાંતર √2 મીટર હોય તો ખૂણો POQ નું મૂલ્ય ખાલી જગ્યા રેડિયન થાય. ડાયાગ્રામ આપેલો છે, આ રીતે સર્કલ છે, રેડી? અહીંયા આગળ બિંદુ O છે, પછી આ બિંદુ P, Q છે ને એને તમારે અહીંયા આગળ લઈ લેવાનો છે. એક આ મિસ્ટેક છે, બાકી બીજો કોઈ ઇશ્યુ નથી. હું કામ આમ આવશે એનું કારણ એ છે કે સ્થાનાંતર √2 મીટર આપેલું છે P થી Q નું, એટલે P થી Q નું સ્થાનાંતર √2 મીટર તો જ હોઈ શકે. આ 1 મીટર થવું પડે, આ 1 મીટર થવું પડે તો જ આ √2 મીટર થાય. અને આ ખૂણો કેટલાનો આવશે? 90 ડિગ્રીનો. રેડી? એટલે પાયથાગોરસ તમે યુઝ કરવા જાઓ તો જ આ √2 મીટર થાય, કારણ કે સ્થાનાંતર રકમ આપેલું છે √2 મીટર. એટલે ખૂણો તમારે ગોતો નહોતો, એ 90 ડિગ્રી, 90 ડિગ્રી રેડિયનમાં કન્વર્ટ કરી નાખો એટલે π/180 થાય, એટલે ઈ π/2 રેડિયન આવે. રેડી? એટલે બી વિકલ્પ. એટલે ડાયાગ્રામમાં થોડોક ચેન્જીસ કરવાનો છે તમારે, Q ને અહીંયા આગળ લેવાનો છે, બરોબર? એટલે કમ્પ્લીટ થઈ જાય. રેડી? ઓકે, પછી ટેક્સ એક્સરસાઇઝ વિથ સોલ્યુશન. NCERT નું સ્વાધ્યાયનો પહેલો ન્યુમેરિકલ આપેલો છે. આ મસ્ત આપેલો છે. નીચે આપેલ ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? બિંદુવત પદાર્થ તમારે લેવાનો છે, બરોબર? એમાં પહેલો ક્વેશ્ચન જો બિંદુવત પદાર્થ ગણી શકાય કે નહીં એ જોઈએ. બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન. હવે બે સ્ટેશન છે એ ખૂબ દૂર આવેલા હોય તો એની સરખામણીમાં ટ્રેન છે એને તમે બિંદુવત પદાર્થ ગણી શકો, બરોબર? કારણ કે ટ્રેનની લંબાઈ છે બે સ્ટેશન વચ્ચેના અંતર કરતા તો ખૂબ નાની જ રહેવાની, એટલે ટ્રેન છે અને તમે બિંદુવત પદાર્થ છે એ ગણી શકો. પછી બી જો, સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલ કોઈ વાંદરો. હવે વર્તુળ તમારે મોટું લેવાનું, વર્તુળ મોટું હોય તો એની સરખામણીમાં વ્યક્તિના માથા ઉપર રહેલો જે વાંદરો છે એ સર્કલની સરખામણીમાં તમે ખૂબ નાનો છે એ ગણી શકો, એટલે વાંદરાને તમે બિંદુવત પદાર્થ છે એ ગણી શકો. ત્યાર પછી સી જુઓ, જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. હવે સ્પિન છે, હવે દડો બહુ એટલો બધો તો ઉછળે નહીં, ડન. એટલે દડાની સરખામણીમાં ઓલું જે અંતર છે સ્પિન થયા પછી એ એટલું બધું નાનું હોય છે, એટલે તમે એવું જસ્ટ વિચારી શકો કે દડાને એ અંતરની સરખામણીમાં તમે એને બિંદુવત ગણી શકતા નથી, કારણ કે સ્પિન થાય છે. એટલે માની લો કે આ જમીનની સપાટી છે તો સ્પિન એટલો થાય તો દડો તો નોર્મલી એવડો તો હોવાનો, એટલે આ ડિસ્ટન્સ ખૂબ નાનું કહેવાય અને આ દડાનું સાઇઝ રીતે આ ડિસ્ટન્સની સરખામણીમાં મોટું કહેવાય, એટલે દડાને તમે નોર્મલી બિંદુવત પદાર્થ ગણી શકતા નથી. એવી જ રીતે ડી જો, ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર. આની તમે બિંદુવત પદાર્થ ન ગણી શકો, કારણ કે ટેબલ છે એની હાઈટ અમુક લિમિટેડ હોય તો ઊંચાઈ એટલી બધી ન કહી શકાય, તો એની સરખામણીમાં બીકર છે એ બિંદુવત ગણી શકાતું નથી, બરોબર? તો આ જોઈ લેજો એટલે આખો આઈડિયા છે એ ક્લિયર થાય. NCERT નો આપેલો છે 29મો. એમાં શું કહે છે કવિ? 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તમે કોઈ કરો છો આવું સ્કેટિંગ? તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે તથા P ના વ્યાસાંગ બિંદુ Q પર જુદા જુદા પથો પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું છે? કઈ છોકરી માટે તેનું મૂલ્ય તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું થશે? ડાયાગ્રામ સી તમને આપેલો છે. આમ 3 છોકરીઓ છે, અલગ અલગ માર્ગે સ્કેટિંગ કરે છે અને P થી Q સુધી જાય છે.
મોટી આમ આખો આઈડિયા બહુ સિમ્પલ છે. હવે આવા પ્રશ્ન તો મોટી સોલ્વ થોડા કરાવે, તમે બધા ધુરંધર બેઠા અહીંયા, છતાં હવે તમારી હારે ક્યાં આપણે એવું કંઈ રાખ્યું એટલે આપણે લઈ લઈએ. હાલો ને તમારી હારે શું હવે માથાકૂટ કરવાની. તો પીથી ક્યુ એમાં એક રસ્તો આમ આપ્યો. આ છોકરી ડાઈ છે, બી છોકરી ડાઈ છે. હું કામ ડાઈ છે એનું કારણ કહું. પછી એ આમ છે, આ એ અને સી છે ને એને સાયન્સનો યુઝ જ નથી થયો, ભણી પણ ગણ્યું નહીં. રેડી? એટલે એ આમ થઈ, આમ 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 પછી આમ. ઓકે. અને આ આપી દીધું સી, છોકરી સી. તમને આની રેડિયસ આપેલી છે 200 મીટર, બરોબર ને? તો પથ લંબાઈ આ ત્રણેય માટે અલગ અલગ આવશે. સૌથી વધારે પથ લંબાઈ કઈ છોકરી માટે આવશે? સૌથી વધારે અંતર કોને કાપ્યું? સી એ. કારણ કે આ રસ્તો જ એને એવો પસંદ કર્યો, વાંકા સૂકા, એટલે અંતર ઓટોમેટિક વધી જાય. એટલે તમે એવું કહી શકો કે છોકરી સી માટે પથ લંબાઈ સૌથી વધારે છે. એટલે હાવ ગાંડી કહેવાય. અને આઈડિયા જ નથી હોય, ભણી પણ ગણી નહીં, બરોબર? આવું થોડું કામ કરે. પછી સૌથી ઓછું પથ લંબાઈ કોને કવર કર્યું કહેવાય? છોકરી બી. આ ડાઈ છે, સીધી હોય કે પીથી ક્યુ. રેડી? એટલે તમે એવું કહી શકો છોકરી બી માટે પથ લંબાઈ સૌથી ઓછું. અને એ છે એ સી કરતા ઓછું અને બી કરતા વધારે. સ્થાનાંતર માટે તમે વિચારો તો ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર તો સમાન થાય, કારણ કે પ્રારંભિક સ્થાન પી છે અને અંતિમ સ્થાન ક્યુ છે. તો સ્થાનાંતર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. ત્રણેય છોકરીઓ ભેગી તો અહીંયા આગળ જ થાય, ક્યુ આગળ. તો ત્રણેય માટે સ્થાનાંતર છે એ નોર્મલી આટલું થશે. એ એટલું એટલે કેટલું એમ? ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર એટલે સીધું અંતર. તો રેડિયસ તમને આપેલી છે, એ આપેલી છે 200 મીટર. તો અહીંથી અહીંયા સુધી 200, અહીંથી અહીંયા સુધી 200, સીધું અંતર માપવાનું એટલે 200 + 200, એટલે અલ્ટિમેટલી કેટલું આવશે સ્થાનાંતર? 400 મીટર. એટલે આ ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર છે એ 400 મીટર આવશે. વધારામાં કવિ એવું કહે છે કે કઈ છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન આવે. તો તમને ખ્યાલ ન હોય, છોકરી બી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન આવશે, કારણ કે છોકરી બી પીથી ક્યુમાં આમ સીધું જાય. રેડી? એટલે આવું લખીએ કે આપણે કે છોકરી બી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન આવે. રેડી? આમ તો સિમ્પલ આખો આઈડિયાસ થઈ ગયો ને, એકદમ બેઝિક આખો આઈડિયાસ છે એ કહી શકાય. પરફેક્ટ. સો બેઝિક આખો આઈડિયાસ છે. તો પથ લંબાઈ અને સ્થાનાંતરની અંદર એટલી બાબતો છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની થશે. ઓકે, ગુડ.